આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક નૂન ટાઈમ ન્યૂઝ સાથે હું છું મિહિર રાવલ। સૌથી પહેલા વાત કરી ક્રિકેટના મહાસંગ્રામની તો વિશ્વકપની ઘડીઓ ગણાઈ રહી છે। ત્યારે આજે વિશ્વકપ 2019 માટે ભારતીય ટીમની જાહેરાત થશે। મુંબઈ ખાતે બપોરે મળનારી પસંદગી સમિતિની બેઠકમાં વિશ્વકપના ખેલાડીઓની પસંદગી થશે। ત્યારે હાલ ક્રિકેટ વર્લ્ડ કપ 2019 માટેની સંભવિત ભારતીય ટીમની યાદી સામે આવી છે, જેમાં બેટ્સમેન તરીકે વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, શિખર ધવન, રોહિત શર્મા, કેએલ રાહુલ, કેદાર જાદવનો સમાવેશ કરાયા છે। ઓલરાઉન્ડર્સમાં હાર્દિક પંડ્યા, વિજય શંકર અને રવિન્દ્ર જડેજાનો સમાવેશ થઈ શકે તો ફાસ્ટ બોલર્સ તરીકે જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શામી ટીમમાં સમાઈ શકે છે। આ સાથે જ સ્પિનર્સ તરીકે યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ ટીમ ઇન્ડિયામાં સામેલ થઈ શકે। અંતિમ 15માં ખેલાડી તરીકે રિષભ પંત અથવા દિનેશ કાર્તિક આ બેમાંથી કોઈ એકની પસંદગી થઈ શકે છે। મુંબઈ ખાતે પસંદગી સમિતિની બેઠક મળવાની છે અને આ બેઠક બાદ અંતિમ 15 ખેલાડીઓના નામની જાહેરાત થશે। ન્યૂઝરૂમથી જોડાયા છે સંવાદદાતા ભદ્રેશ મિસ્ત્રી, તેમની સાથે સીધી વાત કરી। ભદ્રેશ, વિશ્વકપ 2019ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, 15 જેટલા ખેલાડીઓની આજે જાહેરાત થશે, શું વધુ વિગતો? જી મિહિર, વર્લ્ડ કપ માટેની વર્લ્ડ કપ ક્રિકેટ માટેની ફાઇનલ 15 ની જે સ્કોડ છે આજે જાહેર થવાની છે। મુંબઈ ખાતેથી 3 વાગે જે છે આધિકારિક પ્રેસ કોન્ફરન્સ થશે અને એમાં 15 ખેલાડીઓના નામોની યાદી જાહેર કરવામાં આવશે બીસીસીઆઈ દ્વારા। અને શનિવારે પણ આ અંગે જાહેરાત કરવામાં આવી હતી કે સોમવારે આ અંગે આધિકારિક રૂપથી 15 ખેલાડીઓના જે છે નામોની યાદી જાહેર કરવામાં આવશે। એના માટે પસંદગી સમિતિની જે બેઠક મળવાની છે, આ બેઠકની અંદર નેશનલ જે સિલેક્ટર્સ છે, કેપ્ટન વિરાટ કોહલી અને સાથે ચીફ જે કોચ છે રવિ શાસ્ત્રી, એ આ બેઠકમાં હાજર રહેવાના છે અને આ તમામ ખેલાડીઓ ની પસંદગી કરવાના છે। ખાસ કરીને અત્યારે આઈપીએલ પણ ચાલી રહી છે, એટલે ખેલાડીઓની જે પસંદગી છે એ પણ આઈપીએલની જે રમત છે એને પણ ધ્યાનમાં લેવામાં આવશે। જોકે અગાઉ વિરાટ કોહલી પોતે ક્લિયર કરી ચૂક્યા છે કે આ જે સિલેક્શન થવાનું છે વર્લ્ડ કપની ટીમનું, એની અંદર આઈપીએલની જે રમત છે, આઈપીએલમાં જે પ્રકારનું જે પ્રદર્શન કરવામાં આવશે એને ખાસ કન્સિડર કરવામાં નહીં આવે। અગાઉની જે સમગ્ર વર્ષ દરમિયાન જે રમત રમાઈ છે એને જ કન્સિડર કરવામાં આવશે। ખાસ કરીને ખેલાડીઓની જો વાત કરીએ, 15 જે ખેલાડીઓની યાદી છે એમાં કેપ્ટન વિરાટ કોહલી, શિખર ધવન, રોહિત શર્મા, કેએલ રાહુલ, કેદાર જાદવ, મહેન્દ્રસિંહ ધોની જેવા બેટ્સમેનની આમાં પસંદગી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે। આ ઉપરાંત સીમર્સ એટલે કે ફાસ્ટ બોલર્સની વાત કરીએ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શામીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે। જ્યારે ઓલરાઉન્ડર્સ ની વાત કરીએ તો હાર્દિક પંડ્યા, વિજય શંકર અને રવિન્દ્ર જાડેજાનું નામ આમાં નિશ્ચિત માનવામાં આવે છે। ખાસ કરીને સ્પિનર્સની વાત કરીએ તો યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ પણ આ યાદીમાં સામેલ છે। જ્યાં પેચ ફસાયો છે એ મુખ્ય 3 ખેલાડીઓને ઇર્દ ગિર્દ આ વાત છે। જે 15મો ખેલાડી તરીકે કોને લેવો, રિષભ પંત, દિનેશ કાર્તિક અને અંબાતી રાયડુ, આ 3 ખેલાડીઓ વચ્ચેથી કોઈ એક ખેલાડીની પસંદગી થઈ શકે છે। ખાસ કરીને અંબાતી રાયડુ ચોથા ક્રમ પર ખૂબ સારું પ્રદર્શન કરતા આવ્યા છે, જોકે છેલ્લી સિરીઝ સારી નથી રહી। રિષભ પંતનું પણ કંઈક આ જ પ્રકારનું પ્રદર્શન રહ્યું છે। જોકે જ્યારે વાત આઈપીએલની કરવામાં આવે તો રિષભ પંત એ અંબાતી રાયડુ અને દિનેશ કાર્તિકને ખૂબ ભારે પડી રહ્યા છે અને એમનું પ્રદર્શન અત્યારે આઈપીએલમાં ખૂબ સારું છે અને એ જોતા સિલેક્ટર કદાચ રિષભ પંતને પિક કરે એવું પણ બની શકે। જી ભદ્રેશ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। આપની પાસેથી આગળ પણ અપડેટ લેશું જ્યારે ટીમ ઇન્ડિયાની આજે જાહેરાત થવાની છે, 15 ખેલાડીઓની જાહેરાત થશે। વિશ્વકપ 2019ને લઈને ટીમ ઇન્ડિયાની ક્રિકેટ ટીમની આજે જાહેરાત થવાની છે અને આ જાહેરાતને લઈને જે સંભવિત ટીમ છે તેના નામ આપને ઝી 24 કલાકના માધ્યમથી આપને જણાવ્યા।